હવે આપણે લાસ્ટ લેક્ચર જે હતો મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, તો એ લાસ્ટ લેક્ચરમાં આપણે સબ્જેક્ટ છે એનો ઓવરવ્યૂ જોયેલો, એનો સિલેબસ શું આવે છે, બરાબર. પછી એમાં જે બે પોર્શન છે, તો બે પોર્શનમાં ટોટલ મતલબ વીકલી 4 લેક્ચર આવે, તો 2 લેક્ચર આરઆરપી સર લેશે, 2 લેક્ચર હું લઈશ, બરાબર. એ આપણું ડિસ્કસ થયેલું. તો આજે આપણે જે મારા પોર્શનનું ફર્સ્ટ ચેપ્ટર ચાલુ કરીએ, બરાબર. એ છે ચેપ્ટર નંબર 4, ગિયર એન્ડ થ્રેડ મેઝરમેન્ટ, બરાબર. હવે આ જે ચેપ્ટર છે, તો આ ચેપ્ટરમાંથી જીટીયુની એક્ઝામમાં 14 માર્ક્સ એટલે કે 14 માર્ક્સની થિયરી છે એ પૂછાતી હોય છે, બરાબર. એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો ઘણું બધું વેઇટેજ છે આ ચેપ્ટરનું. હવે ચેપ્ટરનું નામ જે છે ગિયર એન્ડ થ્રેડ મેઝરમેન્ટ. તો ગિયર એન્ડ થ્રેડ મેઝરમેન્ટ, તો આમાં આપણે બે પોર્શન હશે આ ચેપ્ટરમાં. એક તો ગિયર મેઝરમેન્ટ, એટલે કે એમાં આપણે અલગ અલગ ટાઈપના ગિયર્સ, એની ગિયર ટૂથની પ્રોફાઇલ છે, એ મેઝર કરવા માટેની અલગ અલગ મેથડ, એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એ બધું જોઈશું. સેમ જે બીજો પોર્શન છે એ છે થ્રેડ મેઝરમેન્ટ. તો થ્રેડ મેઝરમેન્ટ એટલે કે જે સ્ક્રૂ થ્રેડ છે, તો સ્ક્રૂ થ્રેડમાં કયા કયા ટાઈપના થ્રેડ આવે, એના એલિમેન્ટ કયા કયા હોય, એ અલગ અલગ એલિમેન્ટ મેઝર કરવા માટે અલગ અલગ જે ડિવાઇસીસ યુઝ થાય છે, બરાબર, એ કઈ રીતે યુઝ કરી શકાય. તો આ બધી જ વસ્તુ જે છે એ આપણે સેકન્ડ પોર્શનમાં જોવાનું છે. એટલે પહેલા આપણે ગિયર મેઝરમેન્ટ જોઈશું, એ પોર્શન કમ્પ્લીટ થાય પછી આપણે થ્રેડ મેઝરમેન્ટ જોઈશું. તો સૌથી પહેલા ગિયર, બરાબર. તો ગિયર એટલે શું, લગભગ બધાને આઈડિયા હશે જ, કારણ કે ક્યાંય પણ જો મિકેનિકલ એન્જિનિયરિંગ રિલેટેડ સિમ્બોલ હોય તો મોટા ભાગે ગિયરનું ચિત્ર, ગિયરનું પિક્ચર જોવા તમને મળતું હોય છે, બરાબર. હવે પહેલા તો આપણે ગિયરની ડેફિનેશન જોઈએ કે ગિયર એટલે શું. તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ મશીન એલિમેન્ટ ઇન વિચ teeth are cut around cylindrical or cone shaped surfaces with equal spacing, બરાબર. તો ગિયર એટલે એક એવું પ્રકારનું મશીન એલિમેન્ટ છે કે જેમાં કોઈ સિલિન્ડ્રિકલ એટલે કે નળાકાર શેપ અથવા તો કોન એટલે કે કોનિકલ શેપ, એના ફરતે, એની પેરીફેરી પર, એના પરિઘ પર એક સરખા ડિસ્ટન્સે ટીથ એટલે કે દાંતા આ કટ કરેલા હોય, તો એવા મશીન એલિમેન્ટને ગિયર કહેવામાં આવે છે, બરાબર. ફરીથી એકવાર, ગિયર એટલે શું, તો એક એવું મશીન એલિમેન્ટ કે જેમાં સિલિન્ડ્રિકલ શેપ અથવા તો કોનિકલ શેપની જે સરફેસ છે, એ સરફેસ પર એક સરખા ડિસ્ટન્સે ટીથ કટ કરેલા હોય, તો એવા મશીન એલિમેન્ટને ગિયર કહેવામાં આવે છે, બરાબર. હવે ગિયર છે એ નોર્મલી શેના માટે યુઝ થાય, તો કે પાવર અથવા તો મોશન ટ્રાન્સમિશન માટે યુઝ કરવામાં આવતા હોય છે. અને અલગ અલગ એપ્લિકેશન એની જોવા મળે છે, જેમ કે ઓટોમોબાઈલ્સ છે, મશીનરી છે, ઇક્વિપમેન્ટ છે, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે, ઘણી બધી જગ્યાએ ગિયરનો યુઝ થતો હોય છે. અને નોર્મલી ગિયર જે છે, તો જ્યાં મોશન ટ્રાન્સમિશન માટે યુઝ થતા હોય, તો ત્યાં એનું પર્પઝ શું હોય, શા માટે ગિયર લગાવવામાં આવે, તો સ્પીડ વધારવા માટે અથવા તો સ્પીડ ઘટાડવા માટે. નોર્મલી ગિયરનો યુઝ સ્પીડ વધારવા માટે અથવા તો સ્પીડ ઘટાડવા માટે કરતા હોઈએ છીએ, બરાબર. જેમ કે આપણે બાઇક ચલાવતા હોઈએ, તો એમાં આપણે પહેલા ગિયરમાં ગાડી છે, બીજા ગિયરમાં છે, ત્રીજામાં છે, બરાબર. તો આ રીતે જે ગિયર ચેન્જ થાય છે, તો એ શું બતાવે છે, તો કે સ્પીડ આપણે બદલીએ છીએ, ગાડીની જે સ્પીડ છે એ બદલીએ છીએ, તો એટલા માટે ત્યાં ગિયરનો યુઝ થાય છે, બરાબર. તો નોર્મલી ગિયર છે એ સ્પીડ વધારવા માટે અથવા તો ઘટાડવા માટે યુઝ થતું હોય છે. અને ઘણી જગ્યાએ ગિયર છે એ ડાયરેક્શન, મોશનની ડાયરેક્શન, ગતિ જે દિશામાં થતી હોય, એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શન છે એને એન્ટી ક્લોકવાઇઝમાં કન્વર્ટ કરવા માટે, અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કન્વર્ટ કરવા માટે થતી હોય છે, બરાબર. તો ગિયરનો ઉપયોગ ડાયરેક્શન ચેન્જ કરવા માટે, મોશનની ડાયરેક્શન ચેન્જ કરવા માટે,
અથવા સ્પીડ વધારવા અથવા તો ઘટાડવા માટે પણ થતો હોય છે. ચાલો આમાં પ્રેક્ટિકલ એપ્લિકેશન જોવા જઈએ તો તમે લોકોએ જ્યાં જ્યાં ગિયર જોયેલું હોય, બરાબર, તો હાથ ઊંચો કરો જેણે ક્યાંય ગિયર જોયેલું હોય પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં. કોઈને ખબર હોય કે આ જગ્યાએ ગિયર હોય છે. જે મેં એક બાઇકનું એક એક્ઝામ્પલ આપેલું કે આપણે ત્યાં ગિયર ચેન્જ કરીએ, સ્પીડમાં ફેરફાર કરવા માટે એમાં ગિયરનો યુઝ થાય છે. ચાલો એના સિવાય ગિયર જોયેલું હોય તમે લોકોએ તો હાથ ઊંચો કરો. ચલો 58 નંબર. સર સાયકલમાં ગિયર ચેન્જ કરવા. સાયકલમાં ગિયર ચેન્જ કરવા માટે. ગિયર વાળી સાયકલમાં આવે ને હા, એમાં. ગિયર વાળી સાયકલમાં ગિયર ચેન્જ કરવા માટે. ઓકે, ચાલો પછી એના સિવાય બીજું કઈ? 64 नंबर. साइकिल की रिंग होती है, उसमें वो गियर नहीं होता, उसको स्प्रॉकेट बोलते हैं. उसको हाँ, स्प्रॉकेट बोलते हैं. उन घंटी में, साइकिल की घंटी में. ओके, चलो चलो एना सिवाय कोई? ઘણી બધી જગ્યાએ તમે જો ધ્યાન આપો તો ઘણી બધી જગ્યાએ તમને ગિયર જોવા મળે. 65. હાલો સર. હા. લેટ મશીનમાં શાફ્ટમાં પાવર ડિલિવર કરવા માટે. બરાબર છે. લેથ મશીન છે તો એમાં પાવર ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે. ઓકે, ચલો પછી બીજું કોઈ? 66 નંબર. જે ક્લાસિક વોચ આવે ગિયર વાળી, એમાં પણ ગિયર જોવા મળે. બરાબર છે. જે વોચ છે તો વોચની મિકેનિઝમ છે એમાં પણ ગિયરનો યુઝ થાય છે. ચાલો પછી 63 નંબર. સર વિન્ડ મિલ હોય, જનરેટર હોય, એવી અલગ અલગ મશીનરી હોય ને મોટા મોટા, એમાં હોતા ને ગિયરબોક્સ હોય. સરસ. ચાલો મોટા મોટા જે મશીન છે, વિન્ડ મિલ છે અથવા બીજા કોઈ મશીન છે ત્યાં મોશન ટ્રાન્સમિશન માટે યુઝ થતું હોય છે. ચાલો 24. સર પવન ચક્કીમાં ને એમાં કેવું છે? હા, વિન્ડ મિલ કીધું ને, વિન્ડ મિલ એટલે પવન ચક્કી. ચાલો પવન ચક્કીમાં પણ હોય છે. ચાલો એના સિવાય કોઈ? 64. कहाँ पे? पावर गियर बॉक्स कार में. यस, કારમાં પણ જે પાવર ટ્રાન્સમિશન માટે મતલબમાં ગિયરનો યુઝ થાય છે. પછી તમે જે આપેલું શેરડીનો રસ કાઢવાનું મશીન જોયેલું હશે, ત્યાં પણ ગિયરની અરેન્જમેન્ટ હશે. હવે તો ઘણી બધી એપ્લિકેશન છે જે આપણી ડેઇલી લાઈફમાં આપણે જોતા હોઈએ છીએ, અલગ અલગ જગ્યાએ ગિયરની એપ્લિકેશન. બરાબર. હવે એ જ રીતે આપણે એમાં જોવાનું છે ટાઈપ્સ ઓફ ગિયર. આપણે ગિયર શું છે જોઈ લીધું કે કોઈ પણ સિલિન્ડ્રિકલ અથવા તો કોન શેપની સરફેસ છે, એ સરફેસ ઉપર એક સરખા ડિસ્ટન્સે જે ગિયર ટીથ કટ કરેલા હોય તો એવું જે મશીન એલિમેન્ટ છે એને ગિયર કહેવામાં આવે છે. નોર્મલી એનો યુઝ સ્પીડ વધારવા અથવા ઘટાડવા માટે થાય, અથવા મોશનની ડાયરેક્શન ચેન્જ કરવા માટે થાય. બરાબર. પછી નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ ગિયર. તો અલગ અલગ ટાઈપના ગિયર આપણને જોવા મળતા હોય છે અલગ અલગ એપ્લિકેશન માટે. તો આપણે ટાઈપ્સ ઓફ ગિયર જોઈએ તો એમાં ફર્સ્ટ છે સ્પર ગિયર. બરાબર. તો સ્પર ગિયર ક્યાં યુઝ થાય અથવા તો કયા ટાઈપનું હોય? તો નોર્મલી સ્પર ગિયર જે છે એમાં સ્ટ્રેટ ટીથ હોય, અને એ સ્ટ્રેટ ટીથ જે છે એ જે સરફેસ સિલિન્ડ્રિકલ સરફેસ ઉપર એ કટ કરેલા હોય તો એની એક્સિસ છે એને પેરેલલ હોય. બરાબર. સ્પર ગિયરમાં ગિયરના જે ટીથ કટ કરેલા હોય એ સ્ટ્રેટ હોય, એકદમ સીધા હોય, અને જે ગિયરની એક્સિસ છે એ એક્સિસને પેરેલલ ટીથ હોય. બરાબર. એડવાન્ટેજીસમાં એને જોવા જઈએ તો સિમ્પ્લિસિટી ઇન ડિઝાઇનમાં એકદમ સિમ્પલ છે. પછી એને મેન્યુફેક્ચર કરવા ઇઝી છે અને એની કોસ્ટ પણ ઓછી છે.
એનું મેન્ટેનન્સ છે એ પણ ઓછું હોય છે, બરાબર. અને જનરલી જે સ્પર ગિયર છે એ સ્લો સ્પીડ ગિયર તરીકે ઓળખાય છે, કારણ કે જ્યાં ખૂબ જ હાઈ સ્પીડ હોય એવી જગ્યાએ જો સ્પર ગિયર યુઝ કરવામાં આવે તો એ નોઇઝ પ્રોડ્યુસ કરતા હોય છે, એટલા માટે એને સ્લો સ્પીડ ગિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સ્પર ગિયર છે એ મોસ્ટ કોમનલી યુઝડ ગિયર છે. મોટા ભાગની જે એપ્લિકેશન તમને જોવા મળતી હોય કે જ્યાં આપણે મોશન અથવા તો પાવર ટ્રાન્સમિટ કરવું હોય તો મોસ્ટ ઓફ કેસમાં તમને સ્પર ગિયર જોવા મળતા હોય છે. એટલે મોસ્ટ કોમનલી યુઝ ગિયર છે સ્પર ગિયર. પછી હાઈ પ્રિસિઝન અને એફિશિયન્સી મળે. જો તમે સ્પર ગિયર યુઝ કરતા હો તો તમારી જે એપ્લિકેશન છે એપ્લિકેશન એકદમ પ્રિસાઇઝ હશે અને એમાં એફિશિયન્સી છે એ પણ તમને વધારે મળે છે. અને એઝ વી ડિસ્કસ અર્લિયર, નોઇઝ પ્રોડક્શન ડ્યુરિંગ હાઈ સ્પીડ્સ, જો વધારે સ્પીડથી એને ફેરવવામાં આવે તો એમાં નોઇઝ પ્રોડ્યુસ થાય છે, એટલે કે અવાજ આવે છે. ઇટ ડઝ નોટ પ્રોડ્યુસ સાઇડ થ્રસ્ટ ફોર્સ. બે ગિયર નોર્મલી એકાબીજા સાથે મેશિંગમાં હોય, જોડાયેલા હોય, ત્યારે એ એક ગિયર ઉપરથી બીજા ગિયર ઉપર જ્યારે મોશન ટ્રાન્સમિટ થાય ત્યારે એમાં સાઇડ થ્રસ્ટ પ્રોડ્યુસ થતો નથી, એટલે કે સાઇડમાં ફોર્સ જનરેટ થતો નથી, બરાબર. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો તો આ જે ગિયર છે તો એ ગિયરમાં એના ટીથ તમે જુઓ તો આ ગિયરનો જે હોલ છે, આ હોલની એક્સિસ એટલે કે ગિયરની એક્સિસ, તો એ એક્સિસને પેરેલલ જ બધા ટીથ છે, તમે જોઈ શકો છો, અને સ્ટ્રેટ છે. બધા જે ટીથ છે એ સ્ટ્રેટ છે અને આ જે એક્સિસ છે એ એક્સિસને પેરેલલ છે. તો આ ટાઈપના જે ગિયર છે એ ગિયરને સ્પર ગિયર કહેવામાં આવે, બરાબર. પછી એની એપ્લિકેશન જોઈએ કે કઈ જગ્યાએ યુઝ થાય છે. તો એપ્લિકેશનમાં ક્લોક્સ એટલે કે જે આપણે દિવાલ પર જે ક્લોક ઘડિયાળ જે માઉન્ટ કરીએ છીએ એ ક્લોક્સ, પછી પમ્પ્સ, વોટરિંગ સિસ્ટમ્સ, મિક્સર એન્ડ બ્લેન્ડર, બરાબર, એટલે કે હાઉસિંગ અપ્લાયન્સીસ જે યુઝ કરીએ, મિક્સર, બ્લેન્ડર, પછી ક્લોથ્સ વોશિંગ એન્ડ ડ્રાઇંગ મશીન્સ છે, પાવર પ્લાન્ટ છે, મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ્સ છે, એરોસ્પેસ એન્ડ એરક્રાફ્ટ એપ્લિકેશન, રેલવેઝ એન્ડ ટ્રેન્સ, મિકેનિકલ ક્લોક્સ એટસેટ્રા, બરાબર. તો આ બધી અલગ અલગ એપ્લિકેશન છે કે જ્યાં સ્પર ગિયર છે એનો યુઝ થતો હોય છે, બરાબર. તો આ હતું ફર્સ્ટ ટાઈપ ગિયરનો. પછી સેકન્ડ જે ટાઈપ છે એ છે હેલિકલ ગિયર. તો હેલિકલ ગિયર કેવું હોય શેપમાં? તો હેલિકલ ગિયર્સ હેવ ધેર ટીથ ઇન્ક્લાઇન્ડ ટુ ધ એક્સિસ ઓફ ધ શાફ્ટ્સ ઇન ધ ફોર્મ ઓફ એ હેલિક્સ. હેલિક્સ એટલે કે તમે બધાએ સ્પ્રિંગ જોયેલી હશે, બરાબર. સ્પ્રિંગ જેમ શેપમાં એના ટર્ન વીંટાળેલા હોય, બરાબર, તો એ હેલિક્સ શેપ કહેવાય. તો અહીંયા સેમ કે હેલિકલ ગિયર જે છે, હેલિકલ ગિયરમાં ટીથ કેવા હોય? તો જે એક્સિસ છે એ ગિયરની એક્સિસ અથવા તો જે શાફ્ટ પર માઉન્ટ કરેલો એ શાફ્ટની એક્સિસ, એ શાફ્ટની એક્સિસને ઇન્ક્લાઇન, બરાબર, અમુક એંગલ પર હોય છે અને ઇન ફોર્મ ઓફ હેલિક્સ એટલે કે એવા હેલિકલ શેપમાં જોવા મળે છે, એટલા માટે એને હેલિકલ ગિયર કહેવામાં આવે છે, બરાબર. સ્પર ગિયરમાં શું હતું કે એક્સિસને પેરેલલ ટીથ હોય છે અને હેલિકલ ગિયરમાં એક્સિસને ઇન્ક્લાઇન એટલે કે અમુક એંગલ પર ટીથ હોય છે. હવે જે હેલિકલ ગિયર છે એ સ્પર ગિયરની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં જો એક સરખી સાઇઝના તમે સ્પર ગિયર ને હેલિકલ ગિયર લેશો તો શું થશે કે સ્પર ગિયર જેટલો લોડ સસ્ટેન કરી શકશે એની કમ્પેરમાં હેલિકલ ગિયર વધારે લોડ સસ્ટેન કરી શકે, બરાબર. સ્પર ગિયરની કમ્પેરમાં હેલિકલ ગિયર છે વધારે લોડ છે એ ટ્રાન્સમિટ કરી શકે છે અથવા સસ્ટેન કરી શકે છે. પછી ધ મોશન ઓફ એ હેલિકલ ગિયર ઇઝ સ્મૂથર એન્ડ ક્વાઇટર ધેન ધ મોશન ઓફ સ્પર ગિયર. તો સ્પર ગિયર ની જે મુવમેન્ટ થતી હોય એટલે એક ગિયર ઉપરથી બીજા ગિયર ઉપર જે મોશન ટ્રાન્સમિટ થતી હોય એની કમ્પેરમાં હેલિકલ ગિયર છે એ વધારે સ્મૂથલી મોશન ટ્રાન્સમિટ કરી શકે છે અને ક્વાઇટર એટલે કે શાંતિથી, એટલે કે અવાજ જે છે એ અવાજ આમાં આવતો નથી. સ્પર ગિયર છે તો એમાં આપણે આગળ જોયું કે જેમ સ્પીડ વધે એમ એમાં અવાજ આવવાનું શરૂ થઈ જાય છે, જ્યારે હેલિકલ ગિયરમાં એ અવાજનો પ્રોબ્લેમ જોવા મળતો નથી, એટલે કે વધારે સ્મૂથલી અને ક્વાઇટર એટલે કે શાંતિથી એ પોતાની મોશન છે એ એક ગિયર ઉપરથી બીજા ગિયર પર ટ્રાન્સમિટ કરી શકે છે.
પછી ધ એંગલ ઓફ ધ હેલિક્સ ઓન બોથ ધ ગિયર મસ્ટ બી સેમ ઇન મેગ્નિટ્યુડ બટ ઓપોઝિટ ઇન ડાયરેક્શન. બરાબર, એટલે કે બે હેલિકલ ગિયર જો એકાબીજા સાથે મેશિંગમાં હોય તો એ કેવા પ્રકારના હોવા જોઈએ? તો કે બંને ઉપર જે ટીથ બનાવેલા હોય એ ટીથના હેલિક્સ એંગલ એક સરખા હોવા જોઈએ. બરાબર, માનો કે એક ગિયર પર જે ટીથ બનાવેલું છે તો એ ટીથ એની એક્સિસને 45 ડિગ્રીએ ઇન્ક્લાઇન્ડ હોય, તો એની સાથે જે બીજું ગિયર મેશ થતું હોય, જોડાયેલું હોય, કે જેના પર એ મોશન ટ્રાન્સમિટ કરે છે, તો એ ગિયરનો હેલિક્સ એંગલ પણ 45 ડિગ્રી જ હોવો જોઈએ, પણ એની ડાયરેક્શન છે ઓપોઝિટ હોવી જોઈએ. જો એક ગિયર પર રાઈટ હેન્ડ સાઈડ ઇન્ક્લાઇન્ડ હોય તો બીજા ગિયર પર લેફ્ટ હેન્ડ સાઈડ ઇન્ક્લાઇન્ડ થવું જોઈએ. બરાબર, ઓપોઝિટ ડાયરેક્શનમાં જો એ હેલિક્સ એંગલ હશે તો જ એ એક ગિયર ઉપરથી બીજા ગિયર પર મોશન ટ્રાન્સમિટ થઈ શકશે, નહીં તો એ પોસિબલ બનશે નહીં. બરાબર, જો આવો ઇસ્યુ સ્પર ગિયરમાં નથી આવતો, કારણ કે એમાં એંગલ નથી, એમાં ફ્લેટ સ્ટ્રેટ અને પેરેલલ ટીથ છે, એટલે એમાં કોઈ પણ ડાયરેક્શનનો ઇસ્યુ નથી કે લેફ્ટ સાઈડ ટીથ હોવા જોઈએ કે રાઈટ સાઈડ ટીથ હોવા જોઈએ, એવો ઇસ્યુ એમાં આવતો નથી. જ્યારે હેલિકલ ગિયર છે એમાં ટીથ જે છે એ એક્સિસને અમુક એંગલ પર જોવા મળે છે, તો એટલા માટે એ જે એંગલ પર ટીથ હોય તો એ બંને ગિયરનો એંગલ સરખો હોવો જોઈએ, ટીથનો એંગલ, પણ એ બંનેની જે એંગલની ડાયરેક્શન છે એ ઓપોઝિટ હોવી જોઈએ. એક જો લેફ્ટ હેન્ડ સાઈડ એંગલ બનાવતો હોય તો બીજો રાઈટ હેન્ડ સાઈડ એંગલ બનાવતો હોવો જોઈએ, તો જ એક ગિયર ઉપરથી બીજા ગિયર ઉપર મોશન ટ્રાન્સમિશન છે એ પોસિબલ છે. એન્ડ ધીસ ગિયર્સ આર યુઝ્યુઅલી કન્સિડર્ડ એઝ હાઈ સ્પીડ ગિયર. અને આ હેલિકલ ગિયર છે એ નોર્મલી હાઈ સ્પીડ ગિયર તરીકે ઓળખાય છે, કારણ કે એમાં જ્યાં ખૂબ જ વધારે સ્પીડની જરૂરિયાત હોય એવી જગ્યાએ હેલિકલ ગિયરનો યુઝ થાય છે. ત્યાં તમે સ્પર ગિયરનો યુઝ કરી શકતા નથી, કારણ કે એ નોઇઝ પ્રોડ્યુસ કરે છે. પછી લોઅર એફિશિયન્સી, તો હેલિકલ ગિયર છે એમાં એફિશિયન્સી તમને ઓછી મળે છે. બરાબર, એફિશિયન્સી ઓછી મળે એનો મતલબ શું થાય? તો એક ગિયર ઉપરથી બીજા ગિયર પર તમે જે મોશન ટ્રાન્સમિટ કરો છો તો એમાં અમુક લોસ થાય છે. બરાબર, એટલે કે 100% ટ્રાન્સમિશન પોસિબલ થતું નથી. એટલે હેલિકલ ગિયરમાં એ એફિશિયન્સી ઓછી હોય, જ્યારે સ્પર ગિયરમાં એફિશિયન્સી છે વધારે મળે છે. પછી નેક્સ્ટ, હાયર ડિઝાઇન કોમ્પ્લેક્સિટી, ગ્રેટર કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ. તો હેલિકલ ગિયર છે એમાં ડિઝાઇન જે છે એ કોમ્પ્લેક્સ હોય છે અને એને બનાવવા માટેની જે કોસ્ટ લાગે છે એ પણ વધારે હોય છે. બરાબર, એની ડિઝાઇન છે કોમ્પ્લેક્સ છે અને બનાવવા માટેની કોસ્ટ છે એ પણ વધારે છે. તો નોર્મલી તમે અહીંયા જોઈ શકો છો, તો આ હેલિકલ ગિયર છે. બરાબર, આ બંને. તો અહીંયા આ જે એક્સિસ મેં ડ્રો કરી તો એ એક્સિસને ઇન્ક્લાઇન્ડ, તમે આ એના ટીથ જુઓ તો આ રીતે એ એક્સિસને ઇન્ક્લાઇન્ડ છે, અમુક એંગલ પર છે. સેમ વસ્તુ અહીંયા જુઓ તો આ એક્સિસને ઇન્ક્લાઇન્ડ ટીથ છે. બરાબર, તો આ ટાઈપના ગિયર હોય એને હેલિકલ ગિયર કહેવામાં આવે છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને ગિયર એકબીજા સાથે મેચ થાય છે, તેનો એંગલ એક સરખો છે, પણ એની ડાયરેક્શન, એંગલની ડાયરેક્શન અલગ અલગ છે. આની ડાયરેક્શન આ છે અને આની ડાયરેક્શન આ બાજુ છે. બરાબર, એક લેફ્ટ સાઈડ અને એક રાઈટ સાઈડ, એ પ્રમાણે તો જ એ બંને એકબીજા સાથે મોશન ટ્રાન્સમિટ કરી શકે છે. પછી જોઈએ એની એપ્લિકેશન, તો એપ્લિકેશનમાં શું આવશે? સિમિલર ટુ સ્પર ગિયર્સ બટ વિથ ગ્રેટર લોડ્સ એન્ડ હાયર સ્પીડ. તો સ્પર ગિયરમાં આપણે જે એપ્લિકેશન જોઈ એ બધી જ એપ્લિકેશન હેલિકલ ગિયર માટે પણ લાગુ પડે, પણ જ્યારે એ જ એપ્લિકેશનમાં વધારે લોડ ટ્રાન્સમિટ કરવાનો હોય, હાયર સ્પીડ જોઈતી હોય, તો એવા કેસમાં સ્પર ગિયરની જગ્યાએ હેલિકલ ગિયરનો યુઝ કરવામાં આવે છે. એના સિવાય એ જે આપણે આગળ એપ્લિકેશન જોઈ એના સિવાય પણ અમુક એપ્લિકેશનમાં હેલિકલ ગિયરનો યુઝ થાય છે, જેમ કે ઓટોમોબાઈલ્સમાં ટ્રાન્સમિશન સિસ્ટમ માટે, ઓટોમોબાઈલમાં મોશન ટ્રાન્સમિટ કરવા માટે જે સિસ્ટમ યુઝ થાય તેમાં ગિયર છે હેલિકલ ટાઈપના ગિયર યુઝ થતા હોય છે. પછી કન્વેયર જે છે, કન્વેયર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલ જે છે એ ટ્રાન્સમિટ કરવા માટે નોર્મલી યુઝ થતા હોય. તમે કોઈ હેવી પ્લાન્ટની વિઝિટ કરેલી હોય અથવા તો વિડીયો જોયેલા હોય તો જેમ કે પાવર પ્લાન્ટ હોય તો એમાં કોલસો છે એ એક સાઇટ ઉપરથી બીજી સાઇટ ઉપર અથવા નીચેથી ઉપરની સાઈડ ઇન્ક્લાઇન તમારે મટીરિયલ ટ્રાન્સફર કરવું હોય તો એમાં કન્વેયરનો યુઝ થાય. કન્વેયર બેલ્ટ, એના દ્વારા મટીરિયલ છે ટ્રાન્સપોર્ટ થતું હોય. અથવા તો તમે કોઈ ઓટોમેટિક પ્લાન્ટ જોયેલા હોય તો એમાં પણ ઓટોમેટિકલી મટીરિયલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થતું હોય તો એ પણ કન્વેયર કહેવાય. તો એમાં પણ
હેલિકલ ગિયર છે એનો યુઝ થતો હોય છે. પછી એલિવેટર્સ, એલિવેટર એટલે એક ટાઈપની લિફ્ટ, નીચેથી ઉપરની ડાયરેક્શનમાં તમારે અમુક હાઇટ પર કોઈ પણ વસ્તુ ટ્રાન્સમિટ કરવી છે, મટીરિયલ લઈ જવું છે, તો નોર્મલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે રેતી કપચીનું મિક્સચર છે એ ઉપર સુધી લઈ જવા માટે એલિવેટર્સનો યુઝ થતો હોય. તો એ બધી જગ્યાએ એલિવેટર જે છે તો ત્યાં હેલિકલ ગિયરનો યુઝ થાય. પછી ફેક્ટરી ઓટોમેશન, તો જ્યાં પણ ફેક્ટરી છે એ ઓટોમેટિક બનાવેલી હોય, ઓટોમેટિક બધા ફંક્શન થતા હોય, તો એવી જગ્યાએ પણ હેલિકલ ગિયર છે એનો યુઝ થતો હોય છે. બરાબર. તો આ તો સેકન્ડ ટાઈપ ગિયરનો, હેલિકલ ગિયર. પછી આ હેરિંગબોન ગિયર છે, તો આપણે પહેલા જોઈ લઈએ હેરિંગબોન ગિયર એટલે શું. તો હેરિંગબોન ગિયર છે એ હેલિકલ ગિયરનો જ એક ટાઈપ છે. બરાબર. એટલે આપણે અલગથી એને ટાઈપ તરીકે બતાવેલું નથી. જે બેઝિક ટાઈપ છે એ જ આપણે જોઈએ છે. બેઝિકમાં અમુક મોડિફિકેશન દ્વારા જે નવું બનાવેલું હોય એને આપણે ટાઈપ તરીકે અલગથી કન્સિડર કરેલું નથી. બરાબર. તો હેરિંગબોન ગિયર શું છે? તો હેરિંગબોન ગિયર્સ રિસેમ્બલ ટુ હેલિકલ ગિયર્સ ધેટ હેવ બીન પ્લેસ્ડ સાઇડ બાય સાઇડ. તો કોઈ પણ બે હેલિકલ ગિયર છે એને સાઇડ બાય સાઇડ જો મૂકવામાં આવે, એટલે કે બે બાજુમાં બે હેલિકલ ગિયર છે એને સાઇડ બાય સાઇડ મૂકવામાં આવે તો એને હેરિંગબોન ગિયર કહેવામાં આવે છે. આનો ડિસએડવાન્ટેજ શું હેરિંગબોન ગિયરનો? તો હેરિંગબોન ગિયરમાં શું થાય છે કે હેરિંગબોન ગિયર તમારે બનાવવું હોય તો નોર્મલ જે ગિયર હોબિંગ મશીન છે એના દ્વારા બનાવી શકાતું નથી. કારણ કે એમાં બે ગિયર વચ્ચે કોઈ પણ જાતની સ્પેસ હોતી નથી, એકાબીજા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય. ટીથ એના જે છે એકાબીજા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય, એટલા માટે એને નોર્મલ ગિયર હોબિંગ મશીન દ્વારા બનાવી શકાતું નથી. એના માટે સ્પેશિયલ મશીન છે એ હોય, એના દ્વારા હેરિંગબોન ગિયર છે એ તૈયાર કરવામાં આવે છે. હવે ઘણીવાર એને ડબલ હેલિકલ ગિયર પણ કહેવામાં આવે, પણ ડબલ હેલિકલ એકચ્યુઅલ જોવા જઈએ તો ડબલ હેલિકલ ગિયર કરતાં એ થોડું અલગ છે. કારણ કે ડબલ હેલિકલ ગિયરમાં બે ગિયર વચ્ચે અમુક ગેપ હોય. બરાબર. જ્યારે એવો ગેપ આમાં જોવા મળતો નથી. તમને હું ફિગર બતાવું. બરાબર. તો આ અહીંયા ફિગર તમે જોઈ શકો છો કે અહીંયા આ જે બંને ગિયર જે છે બંને હેલિકલ ગિયર છે, કારણ કે બંનેના ટીથ તમે જુઓ તો આ રીતે ઇન્ક્લાઇન્ડ છે. બરાબર. તો બંને બાજુમાં ગોઠવેલા હોય, પણ આ તો તમને એક કન્સેપ્ટ તરીકે કહું છું, બે બાજુમાં ગોઠવેલા હોય એવો શેપ એનો લાગે છે, બટ એકચ્યુઅલી એ એક જ ગિયર હોય. એક જ ગિયર પર આ રીતે બે સાઈડ બાય સાઈડ ઓપોઝિટ ડાયરેક્શનમાં એક સરખા હેલિક્સ એંગલ વાળા ટીથ છે કટ કરેલા હોય. તો આ ટાઈપના ગિયર છે એને હેરિંગબોન ગિયર કહેવામાં આવે છે. બરાબર. અને નોર્મલ ગિયર હોબિંગ મશીન પર એ બનાવી શકાતા નથી, કારણ કે તમારે માનો કે આ સાઈડના ટીથ તમે કટ કરી દીધા, પણ હવે આ સાઈડનું ટીથ કટ કરવા માટે અહીંયા વચ્ચે જગ્યા હોય તો ટૂલની મૂવમેન્ટ પોસિબલ બને, પણ અહીંયા વચ્ચે જગ્યા છે જ નહીં, ક્લિયરન્સ જ નથી, તો ત્યાં ટૂલની મૂવમેન્ટ પોસિબલ બને નહીં. એટલા માટે સ્પેશિયલ ટાઈપના મશીન જે છે એનો યુઝ કરીને હેરિંગબોન ગિયર છે બનાવવામાં આવે છે. બરાબર. તો હેરિંગબોન ગિયર એટલે એક ટાઈપનો હેલિકલ ગિયર જ છે, પણ એનું થોડું મોડિફાઈડ વર્ઝન છે. ચલો પછી નેક્સ્ટ છે બેવલ ગિયર. તો બેવલ ગિયર એટલે શું? તો બેવલ ગિયર જે છે એમાં શું આવશે કે એમાં કોન શેપ, આપણે ગિયરની ડેફિનેશન જોઈ કે કોઈ સિલિન્ડ્રિકલ સરફેસ અથવા તો કોનિકલ સરફેસ, કોન જેવા આકારની સરફેસ, એના પર એક સરખા ડિસ્ટન્સે ટીથ કટ કરેલા હોય તો એવા મશીન એલિમેન્ટને ગિયર કહેવામાં આવે છે. બરાબર. હા, નંબર 12. નંબર 12. નંબર 12 ક્વેશ્ચન છે કઈ? હેલો. ચલો. તો બેવલ ગિયર જે છે તો બેવલ ગિયરમાં શું આવશે કે કોન શેપની જે સરફેસ છે એના પર ટીથ કટ કરેલા હશે. બરાબર. તો બેવલ ગિયર્સ હેવ a cone shaped appearance and are used to transmit force between two shafts which intersect at one point. બરાબર. કેવી જગ્યાએ બેવલ ગિયર યુઝ થશે કે જ્યાં બે શાફ્ટ એકાબીજા સાથે અમુક એંગલ પર
ઇન્ટરસેક્ટ થતા હોય તો એવી જગ્યાએ ફોર્સ અથવા તો મોશન ટ્રાન્સમિટ કરવા માટે બેવલ ગિયર છે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. સ્પર ગિયર હતા તો સ્પર ગિયર કેવી જગ્યાએ યુઝ થાય તો કે બે શાફ્ટ જે છે એ એકબીજાને પેરેલલ હોય, બરાબર. સેમ વસ્તુ કે જ્યારે હેલિકલ ગિયર છે તો એમાં પણ બે શાફ્ટ છે એકબીજાને પેરેલલ હોય, તો એવી જગ્યાએ મોશન ટ્રાન્સમિટ કરવા માટે યુઝ થાય. જ્યારે બેવલ ગિયર જે છે તો બેવલ ગિયરમાં મોશન ટ્રાન્સમિટ કરવા માટે થઈ કેવી જગ્યાએ યુઝ થાય તો કે જ્યારે બે શાફ્ટ એકબીજા સાથે અમુક એંગલ પર હોય, બરાબર, તો એ એંગલ પર રહેલા બે શાફ્ટ વચ્ચે મોશન ટ્રાન્સમિટ કરવા માટે થઈ બેવલ ગિયર છે એનો યુઝ થતો હોય છે. પછી બેવલ ગિયર જે છે એ કોનિકલ શેપનું હોય, એટલે તમને અહીંયા ફિગર હું બતાવું, બરાબર. તો અહીંયા જે છે આ સ્ટ્રેટ બેવલ ગિયર છે, બરાબર. તો આ એકચ્યુઅલી એક એક્સિસ છે એની, અને આ એનો શેપ તમે જુઓ, બરાબર, સાઈડમાંથી જુઓ તો આવો કોનિકલ શેપ છે, ગિયરનો શેપ છે આવો કોનિકલ છે. તો આવી કોનિકલ સરફેસ છે, એ કોનિકલ સરફેસ પર આ રીતે ટીથ કટ કરેલા છે, બરાબર. તો bevel gear has a cone as its pitch surface and its teeth are cut along the cone, બરાબર. એટલે કોનની કોનિકલ સરફેસ પર એમાં ટીથ કટ કરેલા હોય છે. હવે બેવલ ગિયર છે એના અલગ અલગ ટાઈપ છે, જેમ આપણે આગળ હેલિકલમાં જોયું હતું એક હેરિંગબોન ગિયર હતું, તો સેમ બેવલ ગિયર છે એનું પણ એક વર્ઝન છે, એના પણ અલગ અલગ વર્ઝન છે, જેમ કે સ્ટ્રેટ બેવલ ગિયર્સ, સ્પાઇરલ બેવલ ગિયર્સ, મીટર ગિયર્સ એન્ડ હાઇપોઇડ ગિયર્સ, બરાબર. એ આપણે 1 by 1 આગળ જોઈએ. એપ્લિકેશન જોવા જઈએ તો બેવલ ગિયર્સ, અલગ અલગ ટાઈપના બેવલ ગિયર્સ કઈ કઈ જગ્યાએ યુઝ થતા હોય તો કે પંપ, પાવર પ્લાન્ટ્સ, મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ, એરોસ્પેસ એન્ડ એરક્રાફ્ટ્સ, રેલવે એન્ડ ટ્રેન્સ, ઓટોમોબાઇલ્સ, ગાર્ડન ઇક્વિપમેન્ટ્સ, લેથ એન્ડ મિલિંગ મશીન્સ, બરાબર. તો એવી બધી જગ્યાએ બેવલ ગિયર છે એનો યુઝ થતો હોય છે. હવે આ જે 4 ટાઈપ છે, સ્ટ્રેટ, સ્પાઇરલ, મીટર એન્ડ હાઇપોઇડ, તો 1 by 1 આપણે જોઈએ તો આ જે છે પહેલું તમને બતાવ્યું એ સ્ટ્રેટ બેવલ ગિયર છે, કે જેમાં ગિયરના ટીથ જે છે એ સ્ટ્રેટ છે આ રીતે, એટલા માટે એને સ્ટ્રેટ બેવલ ગિયર કહેવામાં આવે છે. સેકન્ડ જે છે સ્પાઇરલ બેવલ ગિયર્સ, તો સ્પાઇરલ બેવલ ગિયર્સમાં તમે જોઈ શકો છો કે ગિયરના જે ટીથ જે છે એ આ એની એક્સિસ છે એને આ રીતે સ્પાઇરલ શેપમાં, કર્વેચર શેપમાં ટીથ જે છે એ ટીથ તમે જોઈ શકો છો, એટલા માટે આ ટાઈપના જે ગિયર છે એને સ્પાઇરલ બેવલ ગિયર્સ કહેવામાં આવે છે, બરાબર. પછી નેક્સ્ટ જે છે એ છે મીટર ગિયર. તો મીટર ગિયર એટલે કે ધે આર બેવલ ગિયર્સ વિથ અ સ્પીડ રેશિયો ઓફ 1. સ્પીડ રેશિયો એટલે શું થાય કે એક ગિયર ઉપરથી બીજા ગિયર ઉપર તમે જે મોશન અથવા તો સ્પીડ ટ્રાન્સમિટ કરો છો, બરાબર. તો આગળ આપણે શરૂઆતમાં જોયું કે ગિયરનો યુઝ શેના માટે થાય તો નોર્મલી સ્પીડ છે વધારવા માટે અથવા તો સ્પીડ ઘટાડવા માટે. જો તમારે સ્પીડ વધારવી હોય તો શું કરવું પડે કે જે ગિયર છે જેને તમે મોશન આપો છો, 2 ટાઈપના ગિયર આવે, ડ્રાઈવર ગિયર અને ડ્રીવન ગિયર, બરાબર. ડ્રાઈવર ગિયર એટલે કે જેને આપણે મોશન આપીએ છીએ અને એ ફરે છે, અને ડ્રીવન ગિયર એટલે કે આ જે ડ્રાઈવર ગિયર છે જે ફરતું હશે એની સાથે જે જોડાય છે, અને ડ્રાઈવર ગિયરની મોશન જેના પર ટ્રાન્સમિટ થાય અને એના લીધે ફરે છે, એટલે ડ્રાઈવર ગિયરની મોશનને લીધે ડ્રીવન ગિયર ફરે છે, બરાબર. ડ્રીવન ગિયરને આપણે કોઈ મોશન નથી આપતા, આપણે મોશન આપીએ છીએ ફક્ત ડ્રાઈવર ગિયરને, બરાબર. તો ફિગર દ્વારા હું તમને એક સમજાવું. ફોર એક્ઝામ્પલ, આ એક જે શાફ્ટ છે એ છે ડ્રાઈવર ગિયર અને ગિયર, અને આ બીજું ગિયર જે છે એ ડ્રીવન ગિયર છે, બરાબર. તો આ ડ્રાઈવર ગિયર જે છે એને આપણે મોશન આપીએ છીએ એટલે શું થશે, ફરશે આ રીતે. તો એની સાથે જોડાયેલું ડ્રીવન ગિયર છે એ ઓટોમેટિકલી ફરશે, અને આપણે મોશન આપવાની જરૂર પડશે નહીં. તો આ ડ્રાઈવર ગિયર ઉપરથી ડ્રીવન ગિયર ઉપર જે મોશન ટ્રાન્સમિટ થાય છે તો એ તમારે વધારે જોઈએ છે કે ઓછી જોઈએ છે, બરાબર, એના પર ડિપેન્ડ કરે. એને કહેવાય સ્પીડ રેશિયો, કે પહેલાની સ્પીડ એના છેદમાં બીજાની સ્પીડ, એ બંને જો સ્પીડ એક સરખી હોય તો સ્પીડ રેશિયો 1 કહેવાય. પછી જ્યારે
આના કરતા અહીંયા સ્પીડ વધારવી હોય તો શું કરવું પડે? આના કરતા આ ગિયર છે નાનું કરવું પડે. એટલે આ જ્યારે એક આખો રાઉન્ડ પૂરો કરે ત્યારે આ એક કરતા વધારે 1.5, 2 કે 3 રાઉન્ડ પૂરા કરશે. એટલે ઓટોમેટિકલી આના કરતા સ્પીડ આની વધી જશે. તો ત્યાં તમારો જે રેશિયો છે એ ચેન્જ થઈ જશે. બરાબર. પછી જો તમારે સ્પીડ ઘટાડવી છે તો આ ગિયર કરતા બીજું ગિયર છે મોટું કરવામાં આવે, મોટું બનાવવામાં આવે. એટલે અહીંયા આ એક રાઉન્ડ પૂરું કરશે તો એ દરમિયાન આ 0.5 કે 0.7 કે એટલું જ એનું રિવોલ્યુશન કમ્પ્લીટ કરશે. બરાબર. તો એ રીતે આના કરતા આની સ્પીડ ઘટી જશે. તો ત્યાં પણ સ્પીડ રેશિયો ચેન્જ થઈ જશે. તો આને સ્પીડ રેશિયો કહેવાય કે બે ગિયર જે છે એની સ્પીડનો રેશિયો, એનો ગુણોત્તર. તો મીટર ગિયર ક્યારે યુઝ થાય? કે જ્યારે બેવલ ગિયરનો સ્પીડ રેશિયો 1 જોઈતો હોય, એટલે કે બે એક જ સરખી સાઇઝના ગિયર તમે લો તો તમને સ્પીડ રેશિયો એક સરખો મળે. બરાબર. એટલે એપ્લિકેશન ક્યાં આવે? કે જ્યાં તમારે ફક્ત ડાયરેક્શન બદલવી છે, જે મોશનની ડાયરેક્શન બદલવી છે, સ્પીડ બદલવી નથી, તો એવી જગ્યાએ મીટર ગિયરનો યુઝ થાય. બરાબર. તો આ હતું મીટર ગિયર. પછી નેક્સ્ટ જે છે એ છે હાઇપોડ ગિયર. આ જો મીટર ગિયર તમે અહીંયા જોઈ શકો છો ફિગરમાં, બંને ગિયરની જે સાઇઝ છે એક સરખી છે. એટલે આનાથી ફક્ત મોશનની ડાયરેક્શન, જો પહેલું ગિયર છે ક્લોકવાઇઝ ફરતું હોય તો બીજું ગિયર એન્ટી ક્લોકવાઇઝ ફરે, એટલે ડાયરેક્શન છે ગતિની બદલાઈ જાય, પણ એમાં સ્પીડ છે ચેન્જ નહીં થાય. અહીંયા જે સ્પીડ હશે એટલી જ ડ્રાઈવરની શિફ્ટ સ્પીડ જેટલી હશે એટલી જ ડ્રીવરની સ્પીડ તમને મળશે. તો એવી એપ્લિકેશન હોય ત્યાં મીટર ગિયરનો યુઝ